જસદણના જંગવડ ગામે સિદ્ધપરા પરિવારનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। જસદણ તાલુકાના જંગવડ ગામે બ્રહ્માણી માતાની અસીમ કૃપાથી સિદ્ધપરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે ગામના તેમજ બહારગામમાં વસતા સિદ્ધપરા પરિવારના 500થી વધુ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દિવ્ય દીપ પ્રજ્વલન અને માતા બ્રહ્માણીના આશીર્વાદ સાથે કરવામાં આવી। બાદમાં ધાર્મિક સ્તોત્રોને પરિવાર એકતા અંગેના ઉદ્બોધનોથી કાર્યક્રમને રંગત મળી। પરિવારના વરિષ્ઠ સભ્યો દ્વારા યુવા પેઢીને માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંસ્કાર, શિક્ષણ તથા એકતાના મૂલ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો। સ્નેહમિલનના પ્રસંગે સિદ્ધપરા પરિવારના પ્રતિભાશાળી યુવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ પ્રસંગે ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, સમાજના વરિષ્ઠો તથા મહિલા મંડળની બહેનો પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। સમારંભનું સંચાલન યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યું અને અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। મારું નામ રવિ વિપુલભાઈ સિદ્ધપરા છે। આજે જંગવડ મુકામે સિદ્ધપરા પરિવાર ખોડલ યુવક મંડળ દ્વારા આયોજિત આ તૃતીય સ્નેહ મિલનનો કાર્યક્રમ છે કે જેમાં હમણાં બેકગ્રાઉન્ડમાં જે સન્માન સમારોહ થતો હતો એ ખોડલ યુવક મંડળના નવયુવાનો કે જે દરેક કાર્યક્રમની અંદર હરહંમેશ હાજરી આપી અને પોતાનો ઉત્સાહભેર ભાગ લે છે, સાથે સાથે તનથી, મનથી, ધનથી જે કોઈ સેવા આપે છે એનો સન્માન સમારોહ હતો। અને જો આજના સ્નેહ મિલન કાર્યક્રમ વિશે વાત કરવામાં આવે તો અત્યારે અંદાજિત 450 થી 500 જેટલા લોકો છે આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર રાજકોટ, સુરત અને જંગવડના સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે। રિપોર્ટર કિશન પ્રજાપતિ, જસદણ।